કે નાગપંચમીના દિવસે જ્યારે શ્રીનાથજીની ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું છે, બધાને ચિંતા થઈ કે અરે ભાઈ આ શું નીકળ્યું ગિરિરાજજીમાંથી? કોઈ રાક્ષસ છે કે કોઈ ભગવાન છે કે આ શું છે, કોઈને ખબર નથી પડતી. પણ એક જે ભોલા એક વિદ્વાન વ્રજવાસી ત્યાં હતા, ભાગવતજીના જાણકાર, ગર્ગ સંહિતાના જાણકાર, એમણે કીધું છે કે આ તો સ્વયં શ્રીનાથજી પ્રગટ થવાના છે, એના વધામણા વધાઈ કરો, બધા ઉત્સવ મનાવો અને બધા આનંદ કરો. આ ડરવાની કઈ વાત નથી, આ તો સ્વયં પ્રભુ પધારવાના છે આપણા વ્રજમાં, એની બધા પ્રતીક્ષા કરો. શ્રી હસ્તની પ્રભુના ભુજાની પૂજા થવા લાગી, લોકો એની માનતા માંગતા થયા અને એવી રીતે 69 વર્ષો કેવલ ભુજાના દર્શન વૈષ્ણવોને થયા છે. કેટલા વર્ષો? જોડ 69 યર્સ કેવલ શ્રીનાથજી, બીજું દર્શન, બીજા કઈ દર્શન નથી થતા શ્રીનાથજીના, કેવલ ને કેવલ પ્રભુનું જે શ્રીહસ્ત ઉપર છે, બસ આટલા દર્શન. ગિરિરાજજી, તમે વિચારો કે વિશાળ ગિરિરાજજી આસમાન સુધી જે ટચ થતા હતા. પહેલા એવું કહેતા વૈષ્ણવ કે ગિરિરાજજીનો જે છાંયડો હતો ને એ મથુરા સુધી પડતો. આજથી અમુક હજાર વર્ષો પહેલા જ્યારે કૃષ્ણ ભગવાને ગિરિરાજજીનું ઉદ્ધરણ કર્યું ત્યારે વર્ણન શાસ્ત્રોમાં એવું છે કે ગિરિરાજજીનો છાંયડો છેક મથુરા પડતો, એટલા ઊંચા હતા. પણ એમ કીધું કે જેમ શાહ પ્રમાણે ઘટતા ગયા ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું છે. 69 વર્ષો પ્રભુ એમ જ બિરાજ્યા. બે ભાઈ આન્યોર ગામના સદુ પાંડે અને માણેકચંદ, અનેક ગાયો, હજારો લાખો ગાયો એની પાસે, અને જમનાવતાના એક ધર્મદાસ કરીને એક વ્યક્તિ. આ ત્રણ વ્યક્તિઓ જાણે આમ વ્રજના ગાયોના એક એકદમ મેન કહેવાતા. જેમ હોય ને કામરેજમાં પણ કે ભાઈ સૌથી સારી ગાડી કોની પાસે? ફલાના ભાઈ પાસે. સૌથી સારા બંગલો કોની પાસે? આનું નામ આવે. સૌથી સારું પ્લોટ કોની પાસે? ફલાના પાસે. એમ સૌથી સારી ગાયો વ્રજમાં કોની પાસે? તો નામ આવતું સદુ પાંડે, ધર્મદાસ. આન્યોર ગામના સદુ પાંડે અને જમનાવતા ગામના એ ધર્મદાસ. ખૂબ સુંદર એમની ગાય હતી. અને એક દિવસ એવું થયું વૈષ્ણવો કે ધૂમર ગાય એમની ફેવરેટ ગાય હતી. અને ત્યારે કોણ જાણે કેમ શું થતું હતું, ગાયો ચરતી હતી. અમુક વર્ષો વીતી ગયા. સદુ પાંડેજી અચાનક એવું નોટિસ કરે છે, એવું એક વસ્તુ કરે છે કે મારી જે ધૂમર ગાય છે ને એ દૂધ નથી આપતી. ક્યાં ગાયબ થઈ જાય છે આનું દૂધ? કોઈ ચોર ચોરી લઈ જાય છે કે કોઈ ડાકુ લૂંટી જાય છે કે ભાઈ આની તબિયત સારી નથી કે આને વાંધો શું છે, કેમ ગાય દૂધ નથી આપતી અમને? સદુ પાંડેને પોતાની ગાય માટે ચિંતા થઈ. શું કરીએ? બધાએ વિચાર કર્યો કે એવું કરો ને સદુ પાંडे जी, ऐसा करो तुम ये गाय के पीछे पीछे जाइयो और देखो कहाँ चल रही है. ब्रजवासियों ने जो બધા લોકોના છે અમુક વિષયો પ્રિય હોય, તો જેમ આપ બધા સામે ઢાળાની કે છાછની કે ભજીયાની વાત કરીએ તો બધા કેટલા રાજી થઈ જાવ. તો એ બ્રજવાસીઓ માટે ગાય ભેંસ એ જમાનામાં એક બહુ મોટું ધન એ લોકોનું હતું. બધા ગામવાળાઓ બહુ ઉત્સાહમાં, બહુ આતુરતાથી કે ભાઈ अरे सदु पांडे जी क्यों चिंता कर रहे हो, हम सब तुम्हारे संग चलेंगे, हमें क्या बड़ी बात है, अपन सब देखेंगे तुम्हारी गाय जा कहाँ रही है, कौन है वो, डाकू है कि कोई चोर है कि कोई दुष्ट आदमी है, क्या कि तबीयत खराब है, अपन कल ही चले सदु पांडे जी, आप चिंता मत करो. सदु पांडे जी અને બે ત્રણ વ્રજવાસીઓ જ્યાં ઝાડીઓને હટાવતા ગિરિરાજજી ઉપર ચઢ્યા છે, જ્યાં શ્રીનાથજીનું ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું હતું. ગાયને દેખાય એવી રીતે આ લોકો એની સામે આવતા નથી, પણ એ લોકોની જાસૂસી, આ લોકો પાછળથી ગાયની જાસૂસી આ લોકો કરતા હોય છે. અને જોયે છે અચાનક ઝાડીઓ હટાવીને જોયે છે, એવું દ્રશ્ય દેખાય છે કે શ્રીનાથજીની જે ઉર્ધ્વ ભુજા હતી એમાં એ ધૂમર ગાય ત્યાં ઉપસ્થિત હતી અને એનું દૂધ આપોઆપ સમિત થતું. કોઈ દોહતું નહીં હતું, એને કોઈ ચોર નહીં, કોઈ દુષ્ટ વ્યક્તિ નહીં, તબિયત પણ નથી ખરાબ, દૂધ પણ આપતી હતી. બહુ દૂધ એને આપ્યું, પણ એના સ્તનોમાંથી જે દૂધ હતું ઓટોમેટિકલી નીકળતું હતું, ઓટોમેટિકલી સ્રવિત થતું.
સદુ પાંડેજી બિચારા પડ્યા મૂંઝવણમાં. અરે ભાઈ, આવું તો કેવું થયું? આ તો અમે આટલા વર્ષોથી ગાયો ચરાવીએ છીએ, એટલી સુંદર સુંદર ગાયો, ધ્રુમર તો અમારી સૌથી શ્રેષ્ઠ ગાય છે, અને આવું વર્તન કેમ કરી રહી છે? આપોઆપ દૂધ આવે છે, શું વાત શું છે? ચાલો જોઈએ. આપણે ધર્મદાસ અને સદુ પાંડે ત્યાં ગાય પાસે ગયા છે, અને જ્યારે શિલાઓને હટાવી પહેલા ધીરે ધીરે ગાય પાસે જાય છે, અને દૂધ એનું નીકળતું હોય છે. પહેલા થોડીક છાનબીન કરે છે કે અહીંયા નીચે છે શું. ધીરે ધીરે જ્યારે ગિરિરાજની જે શિલાઓ એ હટાવે છે, ત્યારે સદુ પાંડેજીને એવા દર્શન થાય છે કે જેની ઉર્ધ્વ ભુજા હતી એ વક્ષસ્થળ સુધી, એ જ શ્રીનાથજીનો મુખારવિંદનું પ્રાગટ્ય દિવસે થયું. એ દિવસ હતું ચૈત્રવદ 11. શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય ત્યાં થયું છે, અને સદુ પાંડેજી થોડા ડરી પણ ગયા છે, ઉત્સાહમાં પણ આવ્યા છે. મિક્સ્ડ ફિલિંગ થી સદુ પાંડેજી ત્યાં ઉપસ્થિત છે, અને શું કરું શું નહીં કરું સમજ નથી પડતી. ગિરિરાજ શ્રીનાથજીને ઉઠાવવા જાય છે, આમ બહાર પધરાવવા જાય છે. ત્યારે જ અવાજ આવે છે, રૂકો સદુ પાંડે. બિચારા ડરી ગયા કે આવાજ ક્યાંથી આવે? અભી मैं बाहर नहीं निकलूंगा. સદુ પાંડેજી કહે, ધર્મદાસ અને સદુ પાંડેજી બિચારા ભોળા વ્રજવાસીઓ વિચાર કરે, શું કરું, આ કોની અવાજ છે, અને આ કોણ એવી આજ્ઞા કરે છે કે मैं બહાર નહીં निकलूंगा. જોયું તો ખબર પડી કે પોતે શ્રીનાથજી બોલતા હતા. તો પ્રયાસ કરે છે કે જે આપ પધારો પધારો, બહાર પધારો, પણ કે નહીં, जा दिन जगत गुरु श्रीमद वल्लभाचार्य जी ब्रज में पधारेंगे, जतिपुरा पधारेंगे, और जा दिन मुझको प्रकट करेंगे, वही दिन में अपना पूरा स्वरूप आप लोगों को दिखाऊंगा. वासे पहले सदु पांडे कहे, तो जे आप इतने साल आप वहीं विराजोगे, 69 साल तो आप खाली उड़ बुझा के संग विराजे, अब और कितने वर्ष प्रभु हमको विराज सहाओगे? अब तो दर्शन दे दो कृपाना, हमको आपके चरण का दर्शन करना है, हमको आपके श्रीहस्त का दर्शन करना है, हमको आपकी सेवा करनी है. कि नहीं, कશું नहीं હોય. जा दिन श्री वल्लभ पधारेंगे, वही दिन मैं બહાર પધારું. આ જ્યારે ઘટના ચાલતી હોય છે, સેમ દિવસ સેમ સમય, ચૈત્રવદ 11, આપણે બધા ચાલીએ ચંપારણ. એ જ દિવસ એ જ સમય ત્યાં ઇલ્લીમા ગારુજી લક્ષ્મણ ભટ્ટજી જ્યાં દક્ષિણ પધારતા હતા, ત્યારે વચ રસ્તામાં ઝારખંડના જંગલોમાં અચાનક લક્ષ્મણ ભટ્ટજીના પૂર્વજો યજ્ઞનારાયણ ભટ્ટ વગેરેને જે વરદાન હતા કે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે તમારા ઘરે હું પ્રગટ થઈશ. યજ્ઞ પૂરા થયા છે, બાળક થવાનો છે. ચંપારણના જંગલોમાં આવો રાત્રિનો સમય છે, ચૈત્રની 11, ચૈત્રવદની 11 નો સમય, અને બાળકનો જન્મ થયો. પણ બાળક રડતો નથી. બાળક જન્મ તો રડવો જોઈએ ને, હા કે ના? જોરથી. હા, બાળક જન્મે ત્યારે તરત એ રડવો જોઈએ, બાકી બધા પીટી પીટીને રડાડે છે હવે તો, કે એની શ્વાસની પ્રક્રિયા શરૂ થાય, પણ બાળક રડ્યો જ નહીં. માતા પિતાને થયું કે આ બાળક તો મૃત છે, આમાં એ વધારે રસ લેવા જેવું છે નહીં, અને વૃક્ષની કોખમાં બાળકને પધરાવ્યા. અને એ દિવસે રાત્રે લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્લીમા ગારુજીના સ્વપ્નમાં प्रभु पधारिया, अरे तुम जा बालक को छोड़ के आए हो, वो और कोई नहीं है, मैं स्वयं हूं. હું સ્વયં તમારા વંશમાં પ્રગટ થયો છું લક્ષ્મણ ભટ્ટજી. ફટાફટ ત્યાં જાઓ અને મને ત્યાંથી પધરાવો, વૃક્ષમાંથી મને બહાર કાઢો. બીજા દિવસે સવારે સ્નાન ધ્યાન કરીને બધા પધાર્યા છે. લક્ષ્મણ ભટ્ટજી ઇલ્લીમા ગારુજી ફરી એ રાતનો સમય હતો એટલે જંગલ ઢૂંઢ્યું છે. સવાર થઈ છે, હવે ક્યાં છે મળતા નથી. એ વૃક્ષ અંતે મળ્યું અને દૂરથી જોયું, એ લાગ્યું છે કે એરિયા એવો કંઈક છે, અને દૂરથી જોયું તો 40 હાથ મોટું અગ્નિકુંડ એનું નિર્માણ ત્યાં થયું.